ચાલો ત્યારે નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ની તમારે દ્વિતીય સત્રાંત પરીક્ષા શરૂ છે, બરોબર? તો હવે એ પરીક્ષામાં તમે જે ગણિત વિષયની તૈયારી કરી છે એ તૈયારીના ભાગરૂપે એક નાનકડું મોડલ પેપર, નાનકડું મીન્સ કે 80 ગુણનું જ મોડલ પેપર આખું છે એ આપણે બ્લુપ્રિન્ટ આધારિત એક મોડલ પેપર છે, એનું સંપૂર્ણ સોલ્યુશન છે એ આપણે કરવાનું છે. એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ કેવા કેવા પ્રશ્નો પૂછાય, બરોબર? આ પ્રશ્નો બેઠા ન પૂછાય પણ બ્લુપ્રિન્ટ આધારિત છે આ પેપર, એટલે આના જેવા પ્રશ્નો પૂછાય રકમમાં ફેરબદલી કરીને, બરોબર? તો ફટાફટ આપણે આગળ વધી જઈશું, બરોબર? સમય નહીં બગાડીએ. જેમને ભાઈ નિરાતે જોવું હોય એ સ્ટોપ કરીને પણ વિડીયો જોઈ શકે છે, બરોબર? તો આખું મોડલ પેપર સોલ્યુશન કરીએ. આગળ વધીએ પહેલા ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની જેને બાકી છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરો મારા વાલા, એટલે કે તમારા જે આવનારા તમામ વિષય છે એ બધાયના મોડલ પેપર બ્લુપ્રિન્ટ આધારિત તમને અહીંથી વિના મૂલ્યે મળી જશે, બરોબર? તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. હાલો ભાઈ, પ્રશ્ન 1 એ છે યોગ્ય વિકલ્પ પસંદ કરો. એક 15,000 રૂપિયાના મોબાઈલ ફોન પર 12% જીએસટી વસૂલવામાં આવે તો જીએસટી ની રકમ શોધો. કેટલી છે ભાઈ? 15,000 એની કિંમત છે. મૂળ કિંમત કેટલી છે? તો કે 15,000, બરોબર? હવે એના ઉપર જીએસટી કેટલી લેવામાં આવે છે? તો કે 12% લેવામાં આવે છે. 15,000 ઉપર 12% જીએસટી લેવામાં આવે એટલે આપણે શું કરશું? તો કે 15,000 ગુણ્યા 12 ના છેદમાં 100 કરી દઈએ. 0 0 0 0 ઉડાડી દો. 15 ગુણ્યા 12 કરો તો 180 થાય અને એક મીંડું અહીંથી લગાડી દો એટલે 1800 રૂપિયા છે એ જીએસટી ની રકમ આમાં તમારે ચૂકવવી પડે. ડન છે? ચાલો, એના પછી છે મુદ્દલ 600 રૂપિયા અને વ્યાજ 60 રૂપિયા હોય તો વ્યાજ મુદ્દલ શોધો. મુદ્દલ કેટલી? 600 રૂપિયા. વ્યાજ કેટલું? 60 રૂપિયા. વ્યાજ મુદ્દલ એટલે શું થાય? તો કે ભાઈ મુદ્દલ અને વ્યાજનો સરવાળો થાય એટલે 600 એને વત્તા તમારે 60 કરવાના, તો 600 ને 60 છે એ આપણો જવાબ થઈ જાય છે, બરોબર? હવે તો અહીંયા ઊંધું પૂછ્યું, જો વ્યાજ મુદ્દલ 8,000 રૂપિયા હોય અને મુદ્દલ 7,200 હોય તો વ્યાજ કેટલું થશે? આપણે વ્યાજ મુદ્દલ બરાબર શું લખાય? વ્યાજ મુદ્દલ એના બરાબર આપણે એવું લખાય કે ભાઈ વ્યાજ અને મુદ્દલનો સરવાળો, બરોબર? તમને એવું કીધું કે વ્યાજ મુદ્દલ છે એ 8,000 છે, વ્યાજ કેટલું છે? તો કે ઈ ગોતવાનું છે અને આપણને મુદ્દલ કેટલી આપી દીધી છે? 7,200. તો હવે વ્યાજ કેટલું થાય? તો કે 8,000 માંથી 7,200 બાદ કરી નાખવાના એટલે જવાબ શું આવે આપણો? 800 રૂપિયા છે એ આપણો સાચો જવાબ થઈ જશે. ડન છે? ચાલો, તો આવી જ રીતે આપણે આખું મોડલ પેપર સોલ્યુશન કરીએ એ પહેલા જેને વિડીયો લાઈક કરવાનો બાકી હોય વિડીયોને લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો એટલે આવનારા તમામ વિષયોના મોડલ પેપર તમને વિના મૂલ્યે બ્લુપ્રિન્ટ આધારિત પેપર તમને મળતા રહે. પ્રશ્ન 1B, નીચેના દાખલા ગણો. 9 ગુણના પ્રશ્ન પૂછાય છે. તો એમાં જુઓ પહેલો પ્રશ્ન, 80,000 8,000 ની રકમ પર 6% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો. કેટલું છે? 8,000 રૂપિયા છે, બરોબર? એટલે સાદું વ્યાજ ગોતવાનું કીધું એટલે PRN ના છેદમાં 100, 8,000 ગુણ્યા 6 ગુણ્યા 2 ના છેદમાં 100, બરોબર? તમે અહીંથી ઉડાડી દો, મીંડી મીંડી આ બધી ઉડાડી દો. 80 ગુણ્યા 6 ગુણ્યા 2 કરો, જવાબ શું આવશે? 960. આ આપણને મળ્યું સાદું વ્યાજ. હવે આપણે ગોતવાની છે વ્યાજ મુદ્દલ. તો વ્યાજ મુદ્દલ એટલે શું થાય? તો કે મુદ્દલ વત્તા વ્યાજ. તો એમાં મુદ્દલ કેટલી હતી? 8,000 રૂપિયા. વ્યાજ કેટલું મળ્યું? 960. બંનેનો સરવાળો તો કે 8,960. આ આપણને વ્યાજ મુદ્દલ મળી ગઈ. ડન છે? ચાલો, એવી જ રીતે બીજો પ્રશ્ન, એક રમકડાની ગાડીની છાપેલી કિંમત 1200 છે, તેમાં તેના પર 15% વળતર મળે તો વળતર અને વેચાણ કિંમત શોધો. હવે વળતર છે એ આપણને ટકામાં આપ્યું, આપણે પેલા રૂપિયામાં ફેરવવું પડે. તો રૂપિયામાં તમે ફેરવો એટલે વળતર બરાબર 1200 ના 15% એટલે 1200 ગુણ્યા 15 ના છેદમાં 100. તો જવાબ શું મળે આપણને? 180 રૂપિયા વળતર મળે. હવે આપણે વેચાણ કિંમત ગોતવાની છે. તો વેચાણ કિંમત એટલે શું? તો કે છાપેલી કિંમત અને એમાં તમે વળતર કેટલું આપ્યું એ બાદ કરવું પડે. તો છાપેલી કિંમત 1200 હતી પણ તમે 180 રૂપિયા વળતર આપ્યું એટલે તમે આપશો કેટલામાં? તો કે 1,020 રૂપિયામાં આપીશું. ડન છે? ચાલો, એના પછી ત્રીજો પ્રશ્ન, 15,000 પર 4% પ્રતિ વર્ષના દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. જો અહીંયા આપણને ગોતવાનું કીધું ચક્રવૃદ્ધિ વ્યાજ. આપણે અહીંયા સૂત્ર મૂકી દઈએ કે a બરાબર p કૌંસમાં 1 વત્તા r ના છેદમાં 100 ની n ઘાત. એટલે કિંમત મૂકો તો 15,000 કૌંસમાં 1 વત્તા 4 ના છેદમાં 100 નો વર્ગ. તો 100 એકા 100 ને વત્તા 4 કરો એટલે 104 ના છેદમાં 100 નો વર્ગ થઈ ગયો. આ 15,000 ગુણ્યા 104 ના છેદમાં 100 ગુણ્યા 104 ના છેદમાં 100. આ તમે છેદ ઉડાડી દો, બરોબર? સોરી, અહીંથી એક મીંડું રહેશે ભાઈ, હજી અહીં 10 વધશે, બરોબર? તો હવે 15 ગુણ્યા 104 ગુણ્યા 104 અને એને ભાગ્યા 10 કરો એટલે જવાબ શું આવશે? 1,62,240 આવે. એમાંથી મીંડું એક ઉડાડી દો તો 16,224 રૂપિયા આપણો જવાબ આવી ગયો. હવે આ મળ્યું ને એ આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ આધારિત વ્યાજ મુદ્દલ મળ્યું.
આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ ગોતવાનું છે. એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર શું થાય તો કે a માઇનસ p. તો 16,224 માઇનસ મુદ્દલ કેટલી હતી 15,000. તો 16,224 માંથી 15,000 બાદ કરો ને એટલે 1,224 રૂપિયા આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ મળે. ઓકે છે. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન, નીચે આપેલ પદાવલીનો ગુણાકાર કરો. x ની x માઇનસ 5 2x પ્લસ 7. તો હવે આને આપણે પહેલા તો પહેલા પદનો આખા કૌંસ સાથે ગુણાકાર, પછી આનો આખા કૌંસ સાથે ગુણાકાર. એટલે x કૌંસમાં 2x 7 માઇનસ 5 કૌંસમાં 2x 7. તેથી અહીંયા આપણે ગુણાકાર કરીએ તો 2x નો વર્ગ વત્તા 7x ઓછા 10x માઇનસ 35 થાય. હવે અહીંયા જુઓ તમે 7x છે અને માઇનસ 10x છે, તો આપણે કરીએ સરવાળો તો શું થશે તો કે 2x નો વર્ગ માઇનસ 3x માઇનસ 35 આપણો જવાબ આવી જાય. જેમને નિરાતે જોવું હોય એ સ્ટોપ કરી શકે છે ગણતરી કરવા માટે. તમારો સમય ન બગડે એટલે આપણે ફટાફટ આગળ વધી જઈશું. એક આખું મોડલ પેપર ફાસ્ટ છે એ આપણે સોલ્યુશન કરીશું. બરોબર. ચાલો એના પછી બીજા નંબરનો પ્રશ્ન, m વત્તા 2n કાઉન્સમાં 3m માઇનસ n છે. તો આ m નો તમારે આખા કાઉન્સ સાથે ગુણાકાર કરવાનો, પછી વત્તા 2n નો આખા કાઉન્સ સાથે ગુણાકાર કરવાનો. એટલે m કાઉન્સમાં 3m માઇનસ n પ્લસ 2n કાઉન્સમાં 3m માઇનસ n. તો 3m નો વર્ગ માઇનસ mn પ્લસ 6mn માઇનસ 2n નો વર્ગ. આ માઇનસ mn અને અહીંયા માઇનસ 6 પ્લસ 6m એટલે અહીંયા 1 mn લખી શકાય. તો કે હા, તો 3m નો વર્ગ વત્તા 5m માઇનસ 2n નો વર્ગ આપણો જવાબ આવી ગયો. ડન છે. ચાલો એના પછી છે y વત્તા 4 કાઉન્સમાં y નો વર્ગ ઓછા 3y વત્તા 5. બરોબર. તો y નો આખા કાઉન્સ સાથે ગુણાકાર, પછી વત્તા 1 નો આખા કાઉન્સ સાથે ગુણાકાર. બરોબર છે. તો y કાઉન્સમાં y નો વર્ગ માઇનસ 3y વત્તા 5 વત્તા 1 કાઉન્સમાં y નો વર્ગ માઇનસ 3y વત્તા 5 થશે. હવે જુઓ અહીંયા y નો ઘન માઇનસ 3y નો વર્ગ વત્તા 5y. હવે આ છે આખો કાઉન્સ એમનામ જ અહીં રહેશે, વત્તા 1 સાથે ગુણાકાર કરો એટલે કઈ ફેરફાર પણ થશે નહીં. તો હવે શું આવ્યું તો કે અહીંયા માઇનસ 3y ને અહીંયા 3y નો વર્ગ ને અહીંયા y નો વર્ગ, એટલે શું વધ્યું માઇનસ 2y નો વર્ગ. અહીંયા વત્તા 5y અહીંયા ઓછા 3y એટલે વધ્યા કેટલા 2y. તો y નો ઘન માઇનસ 2y નો વર્ગ વત્તા 2y વત્તા 5 આપણો જવાબ થઈ જાય. પછી ચોથો દાખલો જુઓ, y માઇનસ 5 કાઉન્સમાં y નો વર્ગ વત્તા 5y વત્તા 25. આની જેમ જ કરવાનું છે. y નો પેલા આખા કાઉન્સ સાથે ગુણાકાર, પછી ઓછા 5 નો આખા કાઉન્સ સાથે ગુણાકાર. તો y કાઉન્સમાં y નો વર્ગ વત્તા 5y વત્તા 25 ઓછા 5 y નો વર્ગ વત્તા 5y વત્તા 25. તો y નો ઘન વત્તા 5y નો વર્ગ વત્તા 25y ઓછા 5y નો વર્ગ ઓછા 25y ઓછા 125 એવો જવાબ થઈ ગયો. હવે અહીંયા તો કે અહીંયા જુઓ તમે વત્તા 5y નો વર્ગ ઓછા 5y નો વર્ગ વત્તા 25y ઓછા 25y તો 0 થઈ ગયા. વધ્યું હું y નો ઘન ઓછા 125 આપણો જવાબ આવી ગયો. ડન. ચાલો હાલો ભાઈ, આવી રીતે આખું મોડેલ પેપર સોલ્વ કરવાનું છે. ફટાફટ આગળ વધશું. ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો લાઈક કરવાનું બાકી છે એ બધા વિડીયોને લાઈક કરી દો, સબસ્ક્રાઇબ કરી દો, એટલે ભાઈ આવનારા તમામ વિષયના બ્લુપ્રિન્ટ આધારિતના મોડેલ પેપર તમને મળતા રહે વિના મૂલ્યે. બરોબર. ચાલો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. હાલો સાદું રૂપ આપો, m નો વર્ગ વત્તા 6 કાઉન્સમાં n નો વર્ગ ઓછા 3 વત્તા 18. હવે ઘડીક આ વત્તા 18 ને ભૂલી જાઓ, આ બેનો ગુણાકાર પહેલા તો કરો. તો કે m નો વર્ગ કાઉન્સમાં n નો વર્ગ ઓછા 3 વત્તા 6 n નો વર્ગ ઓછા 3 વત્તા 18 આપણે એમને મૂકી દીધા. તો m નો વર્ગ n નો વર્ગ ઓછા 3m નો વર્ગ વત્તા 6n નો વર્ગ ઓછા 18 વત્તા 18 થઈ ગયા. આ ઓછા 18 ને વત્તા 18 તો 0 થઈ ગયા. વધ્યું હું તો કે m નો વર્ગ n નો વર્ગ ઓછા 3m નો વર્ગ વત્તા 6n નો વર્ગ આપણો જવાબ થઈ ગયો. ડન છે. ચાલો એના પછી p નો વર્ગ વત્તા 1 કાઉન્સમાં q નો વર્ગ ઓછા 5 વત્તા 5. આ વત્તા 5 ને ઘડીક સાઈડમાં જ આવવા દો. p ના વર્ગનો આખા કાઉન્સ સાથે ગુણાકાર વત્તા 1 નો આખા કાઉન્સ સાથે ગુણાકાર. એટલે p નો વર્ગ કાઉન્સમાં q નો વર્ગ ઓછા 5 વત્તા 1 કાઉન્સમાં q નો વર્ગ ઓછા 5 વત્તા 5. તો p નો વર્ગ q નો વર્ગ ઓછા 5p નો વર્ગ વત્તા q નો વર્ગ ઓછા 5 વત્તા 5 ઓછા 5 વત્તા 5 0 થઈ ગયા. વધ્યું હું તો કે p નો વર્ગ q નો વર્ગ ઓછા 5p નો વર્ગ વત્તા q નો વર્ગ આપણો જવાબ મળી ગયો. ઓકે. ચાલો એના પછી મારા વાલીડાઓ બીજો પ્રશ્ન તરફ આગળ વધીએ. નીચેના દાખલા ગણો. જો એક સમલંબ ચતુષ્કોણની સમાંતર બાજુઓની લંબાઈ 7 સેમી અને 9 સેમી હોય તો ઊંચાઈ 4 સેમી અને ઊંચાઈ 4 સેમી હોય તો ક્ષેત્રફળ કેટલું થાય? કેવું છે ભાઈ? સમલંબ છે. બરોબર. અહીંયા ખેતર નહીં, સમલંબ ચતુષ્કોણ છે. તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા એની ઊંચાઈ કરવાની. તો 1/2 કાઉન્સમાં 7 વત્તા 9 ગુણ્યા 4. બરોબર. ચાલો 1/2 7 વત્તા 9 16 થાય ગુણ્યા 4 કરો. 2 અઠા 16 8 ચોક 32. તો જવાબ શું આવે? 32 ચોરસ સેમી છે એ આપણો જવાબ આવી જશે. ઓકે છે. ચાલો એના પછી છે એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો 16 સેમી અને 20 સેમી લાંબા છે. આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થાય? કેવું ચતુષ્કોણ? સમબાજુ ચતુષ્કોણ છે. તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા વિકર્ણોનો ગુણાકાર. તો 1/2 ગુણ્યા 16 ગુણ્યા 20 થઈ જાય. તો જવાબ શું મળે? તો કે 160 ચોરસ સેમી આપણને જવાબ
મળશે. ડન છે? ચાલો આવી જ રીતે આગળ ફટાફટ વધવાનું છે મારા વાલીડા. હાલો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરવાનું બાકી હોય વિડીયો લાઈક કરી દો. બરોબર? ચેનલ સબસ્ક્રાઇબ કરો એટલે બધા વિષયના મોડલ પેપર તમને વિના મૂલ્યે મળી જાય. યોગ્ય વિકલ્પ પસંદ કરો. અહીંયા ખાલી જગ્યા પણ હોય, ખરા ખોટા પણ હોય, જોડકા પણ પૂછાઈ શકે આની જગ્યાએ. બરોબર? ચાલો, જો કોઈ નળાકારની ઊંચાઈ ચોથા ભાગની કરવામાં આવે તો તેની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો નળાકારના કદમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. પછી બીજો એમસીક્યુ, જો નળાકારની ત્રિજ્યા 3 ગણી કરવામાં આવે તો પણ તેનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ બદલાતું નથી તો તેની ઊંચાઈ કેટલી થઈ હશે? તો કે ઊંચાઈ છે એ ત્રીજા ભાગની થઈ ગઈ હોય. બરોબર? ચાલો, એના પછીના પ્રશ્નો જોઈએ. જો નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ સમાન હોય તો તે નળાકારનું કદ કેટલું થશે? ઊંચાઈ અને ત્રિજ્યા સમાન હોય એટલે કદ કેટલું વધે? પાયાનો ઘન વધે. બરોબર? ચાલો, 10 ની -100 ની વ્યસ્ત સંખ્યા કઈ થાય? 10 ની -100 એની વ્યસ્ત સંખ્યા કઈ થાય? તો કે 10 ની +100 ઘાત થઈ જાય. વિકલ્પ સી. ચાલો, એના પછી છે પ્રશ્ન 4b. સૂચના મુજબ નીચેના દાખલા ગણો. એક લંબઘન ઓરડાની લંબાઈ 8 મીટર, પહોળાઈ 6 મીટર અને ઊંચાઈ 5 મીટર છે. આ ઓરડામાં 10 મીટર ઘનફળ ધરાવતા કેટલા ખોખા મૂકી શકાય? ઓરડાનું ઘનફળ કેટલું છે આપણે ગોતવું પડશે. તો કે LBS લંબઘન ઓરડો છે તો 8 × 6 × 5 એટલે 240 મીટર ઘન છે. ઓરડાનું ઘનફળ છું. આપણે એમાં મૂકવાના કેટલા ખોખા? તો કે એક ખોખાનું ઘનફળ 10 મીટર ઘન છે તો 240 માં કેટલા? તો કે 240 × 10 એટલે 24 ખોખા સમાય. કેટલા ખોખા સમાય? 24 ખોખા સમાય. ચાલો, એના પછી છે નીચેની ખાલી જગ્યા પૂરો. 10 ની 2 ઘાત × 10 ની 4 ઘાત. આધાર સરખો એટલે ઘાતનો શું થાય? સરવાળો. તો કે 10 ની 6 ઘાત. અહીંયા a ની 7 ઘાત ભાગ્યા a ની 3 ઘાત. આધાર સરખો, ઘાતની બાદબાકી થશે, ભાગાકાર છે એટલે તો a ની 4 ઘાત વધે. તો 7 ની 0 × 5 ની 0, કોઈ પણ ની 0 ઘાત એટલે 1 થાય તો 1 × 1 એટલે જવાબ શું આવે? 1 જ આવે. પછી 3 × 4 કૌંસનો વર્ગ છે તો અહીંયા 3 ચોક 12 ને 12 નો વર્ગ થઈ ગયો. કાંઈ નથી, એકદમ સિમ્પલ છે. ડન છે? ચાલો, એના પછી માગ્યા મુજબ નીચેના દાખલા ગણો. કિંમત શોધો. -1 ની 8 ઘાત. -1 ની 8 ઘાત ભાઈ. પહેલા તો 8 ઘાત બેકી સંખ્યા, બેકી છે. બરોબર? ઘાત કેવી છે? બેકી છે એટલે જવાબ આવશે એ ધનમાં આવશે. પહેલી વાત તો ક્લિયર થઈ ગઈ. હવે તો કે 1 ની 8 ઘાત કરો કે 10 ઘાત કરો, જવાબ શું મળે? 1 જ મળે એટલે +1 આપણો જવાબ થશે. એના પછી છે સાદું રૂપ આપો. 2 ની 5 ઘાત કૌંસની 2 ઘાત × 7 ની 3 ઘાત × છેદમાં 8 ની 3 ઘાત × 7. તો આને છે આપણે આમ લખી શકીએ 5 દુ 10 એટલે 2 ની 10 ઘાત × 7 ની 3 ઘાત. હવે 2 ની 8 ની 3 ઘાત છે તો એને આમ લખી શકાય કે ભાઈ 2 ની 3 ઘાત કૌંસની 3 ઘાત × 7 ની 1 ઘાત. તો અહીંયા શું થયું? તો કે 2 ની 10 ઘાત × 7 ની 3 ઘાત, 2 ની 9 ઘાત × 7 ની 1 ઘાત. હવે 10 માંથી 9 બાદ કરો એટલે 1 વધે, 3 માંથી 1 બાદ કરો એટલે 2 વધે. તો 2 ની 1 ઘાત × 7 ની 2 ઘાત તો 2 × 77 49 થઈ ગયા. તો 49 × 2 કરો એટલે 98 તમારો જવાબ. આની કિંમત તમને મળે. ઓકે છે? ચાલો, એના પછી છે કિંમત શોધો. -5 ની ભાઈ 4 ઘાત છે. -5 ની કેટલી ઘાત? 4 ઘાત છે. આધાર સોરી આપણે ઘાત કેવી છે? બેકી સંખ્યા છે તો જવાબ કેવો મળશે આપણને? ધન મળવાનો. તો ધન જવાબ મળશે એ ખબર પડી ગયો. 5 ની 4 ઘાત કરો તો શું મળે? તો કે 625 આપણને મળે છે. ઓકે છે? ચાલો, એના પછી છે પ્રશ્ન 6a. ખાલી જગ્યા પૂરો. જો ઝડપ અચળ હોય તો કાપેલું અંતર અને લાગતો સમય એ કેવામાં હોય? સમપ્રમાણમાં હોય. x અને y માં x 4 હોય ત્યારે y 6 હોય તો x 3 હોય તો y કેટલા થાય? x જ્યારે 4 હોય તો y કેટલા હોય? 6 હોય. તો જ્યારે x 3 હોય તો y કેટલા થાય? તો y બરાબર આપણે 3 × 6 ના છેદમાં 4 લખી શકીએ. બરોબર? અહીંયા 3 વધે, અહીંયા 2 વધ્યા તો 3 તેરી 9 ના છેદમાં 2 વધ્યા તો 9 ના છેદમાં 2 અથવા તો 4.5 આપણે લખી શકીએ છીએ. જો x અને y ખાલી જગ્યા પ્રમાણમાં હોય તો x ના છેદમાં y છે એ બરાબર k પણ લખી શકાય. અહીંયા અચળની વાત છે તો x ના છેદમાં y અચળ ક્યારે થાય? તો કે x અને y છે એ સમપ્રમાણમાં હોવા જોઈએ. ઓકે? ચાલો, જો x બરાબર 5y હોય તો x અને y એકબીજાના ખાલી જગ્યામાં છે તેમ કહી શકાય. x અને y બરાબર 5y, x બરાબર 5y તો આ શું છે? સમપ્રમાણમાં છે. બરોબર છે? ચાલો, એના પછી ના વલીડાઓ બીજો કેવો પ્રશ્ન પૂછાય? એક આવા પ્રશ્ન જો તમને ભાઈ વ્યસ્ત પ્રમાણ અને સમપ્રમાણ છે એ ખબર પડવી જોઈએ. બરોબર? આપેલો દાખલો છે આપણને ખબર છે કે સમપ્રમાણ વ્યસ્ત પ્રમાણ ચેપ્ટર નો છે પણ એમાં સમપ્રમાણ રહેલો છે કે વ્યસ્ત પ્રમાણ એ ખબર ન હોય તો કઈ ભેગું થાય નહીં. અહીંયા આપણને પ્રશ્ન આપ્યો એક કાર 75 કિમી પ્રતિ કલાકની ઝડપે એક અંતર 4 કલાકમાં કાપે. જો આ અંતર 3 કલાકમાં કાપવું હોય તો કારની ઝડપ કેટલી રાખવી પડે? જેમ કારની ઝડપ વધે એમ સમય છે એ ઘટે.
બરોબર. કોઈ જગ્યાએ આપણે જવું હોય તો આપણે 50 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે જતા હોઈએ, તો માનો કે આપણે 1 કલાકમાં 50 કિલોમીટરનું અંતર કાપ્યું, તો હવે એ તમે માનો કે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાઓ, તો એ અંતર કાપતા તમારો સમય કેટલો લાગે? અડધી કલાક જ લાગે. એનો મતલબ આમાં વ્યસ્ત પ્રમાણ છે. તો વ્યસ્ત પ્રમાણ માટે આપણે x1 y1 બરાબર x2 y2 લખીએ છીએ. તો x1 y1 ની કિંમત મૂકો એટલે 75 ગુણ્યા 4 બરાબર x2 ગુણ્યા 3. તો x2 બરાબર 75 ગુણ્યા 4 ના છેદમાં 3 થઈ ગયા. તેથી x2 બરાબર 25, અહીંયા 25 100 થઈ ગયા. x2 આપણને કેટલો મળ્યો? 100 કિમી પ્રતિ કલાક. તો તમે જો 100 કિમી પ્રતિ કલાકની ઝડપે જાઓ તો આ અંતર તમને 3 કલાકમાં તમે કાપી શકો. ડન છે? ચાલો. એના પછી છે એક કાર 2 કલાકમાં 100 કિમી અંતર કાપે છે, તો તે જ ઝડપે 5 કલાકમાં કેટલું અંતર કાપશે? જો ભાઈ આ આપણે તમારો સમય ન બગડે, તમને ફટાફટ એક મોડેલ પેપર ઉપર નજર મારી દો તમે. એ માટે થઈને ઉતાવળે હું કરાવું છું. જેમને નિરાતે ગણતરી કરવી હોય સ્ટોપ કરીને ગણતરી કરતા જાજો. બરોબર છે? વિડીયો ક્યાંય જવાનો નથી, તમારી રીતે સ્ટોપ કરીને ગણતરી કરી લેવાની, પછી પાછો આગળ જોવાનો. ઓકે, ચાલો. અને નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને તમારા દ્વિતીય સત્રાંત પરીક્ષાના તમામ મોડેલ પેપર બ્લુપ્રિન્ટ આધારિત આ તમને મળતા રહે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. ચાલો. એક કાર 2 કલાકમાં 100 કિમી અંતર કાપે, તો તે જ ઝડપે 5 કલાકમાં કેટલું અંતર કાપશે? અહીંયા સમપ્રમાણ રહેલો છે ભાઈ. તો 2 કલાકમાં 100 કિમી, 5 કલાકમાં કેટલું? તો 5 ગુણ્યા 100 ના છેદમાં 2. બરોબર. અહીંથી તમે ઉડાડી દો, અહીંયા 50 વધે તો 50 ગુણ્યા 5 એટલે 250 કિમી થાય. ચાલો. એના પછી છે ભાઈ ભાગાકાર કરો. 18 એની 3 ઘાત ભાગ્યા 6a. 18 એની 3 ઘાત ભાગ્યા 6a ની 1 ઘાત આપણે લખી શકીએ, કાંઈ ન હોય તો 3 ગુણ્યા a ની 3 ઘાત ઓછા 1 થઈ ગયા. તેથી 3a નો વર્ગ આપણને જવાબ મળે. એ જ રીતે બીજો દાખલો છે 10 m ની 5 ઘાત n ની 3 ઘાત ભાગ્યા 2 m ની વર્ગ n નો વર્ગ. તો આને આપણે આ રીતે લખી શકીએ, 2 પંચા ને 10 થઈ ગયા ગુણ્યા m ની 5 ઘાત, આધાર સરખો, ઘાતની બાદબાકી કરવાની, 5 - 2 ગુણ્યા n ની 3 - 2 ઘાત. તો હવે અહીં કેટલા વધે? તો કે 5 m ની 3 ઘાત અને n ની 1 ઘાત થઈ. રેડી? આ આપણને કિંમત એની મળી ગઈ. ચાલો. એના પછી માગ્યા મુજબ નીચેના દાખલા ગણો ભાઈ. x નો વર્ગ વત્તા 12x વત્તા 36 ના અવયવો મેળવો. તો x નો વર્ગ વત્તા 12 ના ભાગ પાડી દો, 6x વત્તા 6x વત્તા 36 કરી દો. અહીંથી x છે આ આટલા પદમાંથી x, આ આટલા પદમાંથી આપણે બે પદ નોખા પાડી દીધા. x કૌંસમાં x વત્તા 6 થઈ ગયા, આમાં સામાન્ય નીકળ્યો, આમાંથી વત્તા 6 બાદ સામાન્ય કાઢો એટલે x વત્તા 6 થઈ ગયા. તો x વત્તા 6 આપણને અવયવ મળી ગયા. એ જ રીતે 16 નો વર્ગ ઓછા 24 વત્તા 9, આના અવયવો પાડીએ આપણે તો 16 નો વર્ગ ઓછા 24 ના ભાગ પાડો 12 ઓછા 12 વત્તા 9. તો આ આટલા પદમાંથી છે એ 4 કોમન નીકળશે, તો 4a કૌંસમાં 4a - 3, અહીંથી ઓછા 3 કોમન નીકળશે આ બે માંથી, તો ઓછા 3 કોમન કાઢો એટલે 4a ઓછા 3 થઈ ગયા. તો 4a ઓછા 3, 4a ઓછા 3, આવો આપણો જવાબ થઈ જશે. ઓકે, ચાલો. એના પછી છે 8a. એક વિદ્યાર્થી પરીક્ષામાં મેળવેલ ગુણ માટેનો સ્તંભ આલેખ અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપો. અહીંયા ભાઈ વિદ્યાર્થીએ આ સમય પ્રતિકલ સેકન્ડ નથી ભાઈ, આ અહીંયા નો જોતા ખાલી, હાલો. બરોબર. વિદ્યાર્થીએ કેટલા ગુણ મેળવ્યા ને એ આપેલું છે. આ છે ગુણ. અહીંયા શું આપેલું છે? ગુણ આપેલા છે. અને અહીંયા વિષય આપેલા છે. બરોબર. ચાલો. તો હવે જુઓ તમે, ગણિતમાં કેટલા ગુણ મેળવ્યા? 45, વિજ્ઞાનમાં 40, ગુજરાતીમાં તો કે 35, અંગ્રેજીમાં તો કે 30. આ તો આપણને બધાને ખબર પડે કે ન પડે? તો કે હા પડે. તો હવે આ આલેખ જોઈને એના ઉપરથી જવાબ દેવાના છે. તો કે વિદ્યાર્થીએ સૌથી વધુ ગુણ કયા વિષયમાં મેળવ્યા છે? તો કે ગણિત વિષયમાં. અંગ્રેજી વિષયમાં વિદ્યાર્થીને કેટલા ગુણ મળ્યા છે? તો કે 30 ગુણ મળ્યા છે. એના પછી ગણિત અને વિજ્ઞાનનો ગુણ વચ્ચેનો તફાવત કેટલો? તો ગણિતના ગુણ અને વિજ્ઞાનના ગુણ બાદબાકી કરી નાખો તો 5 ગુણનો તફાવત મળશે. કયા વિષયમાં વિદ્યાર્થીને 35 ગુણ મળ્યા છે? તો કે ગુજરાતીમાં. આ ચારેય વિષયને મળીને કુલ કેટલા ગુણ થાય? તો કે 150 ગુણ થાય. બધાનો સરવાળો કરવાનો છે. હવે એક તમને આલેખ પૂછાશે ભાઈ, નીચે કોષ્ટકના આધારે યોગ્ય પ્રમાણમાં આપણે રેખીય આલેખ દોરવાનો. એક કાર 1 કલાકમાં 40 કિમી અંતર કાપે છે. એના ઉપરથી આપ્યું છે સમય 1, 2, 3, 4 અને 5 કલાક. અંતર તો કે 40, 80, 120, 160 અને 200 કલાક. તો આના ઉપરથી તમારે આખો આલેખ બનાવવાનો છે. તો આલેખ પત્ર ઉપર એકબીજાને લંબ હોય તેવી બે રેખાઓ x અક્ષ અને y અક્ષ દોરવાની. x અક્ષ ઉપર 1 સેમી અંતર બરાબર 1 કલાક નક્કી કરો ભાઈ પ્રમાણમાં. y અક્ષ ઉપર 1 સેમી અંતર માટે 40 કિમી પ્રમાણમાં નક્કી કરો. હવે તો કે હવે આલેખમાં તમારે બિંદુઓ દર્શાવી દેવાના. 1,40, 2,80, 3,120, 4,160 અને 5,200 છે. એ બિંદુઓ તમારે અંકિત કરી દેવાના. પછી તો કે આ બિંદુઓ છે એને જોડતી એક સીધી લીટી તમારે દોરી દેવાની છે. એટલે તમારો આલેખ છે એ તૈયાર થઈ જશે. બરોબર છે? આપણે આલેખ અહીંયા આપેલો નથી, આલેખ એક તમારી જાતે છે એ તમારે દોરવાનો રહેશે.
તો અહીંયા છે એ મારા વાલીડાઓ તમારું 100 જે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું ગણિતનું 80 ગુણનું મોડેલ પેપર છે એ સંપૂર્ણ સોલ્યુશન આપણે કરી નાખ્યું છે, બરોબર. તો આવા જ બીજા મોડેલ પેપર તમને મળતા રહે એટલા માટે થઈને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. મોડેલ પેપર પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ફરી પાછા બીજા મોડેલ પેપરમાં મળીશું. ત્યાં સુધી રજા લઈએ. બધા જ વિદ્યાર્થી મિત્રોને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક.